છે। તો જે પ્રકારે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે, રૂટ લેવલ જાળવવા માટે આ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ડેમના 6 મુખ્ય દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવી રહ્યા છે। અરવલ્લીના બેડમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વરસાદથી વિનાશી દ્રશ્યો સામે આવ્યા છે। બેડનગરમાં છેલ્લા 5 દિવસથી વરસાદી પાણી અહીંયા ભરાયેલા છે। તાલુકા પંચાયતનું પરિસર તળાવ ઓવરફ્લો થયું છે। શ્રીનાથજી, લખેશ્વરી વિસ્તાર અને પંજાબી સોસાયટીમાં પાણી ભરાયા છે। રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા અને રોડ જળબંબાકાર થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સતત મુશ્કેલીનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે। અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। રોડ રસ્તા ઉપર માત્ર ને માત્ર પાણી જ નજરે આવી રહ્યું છે। પરિસર તળાવ ઓવરફ્લો થયું છે। સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે। તસ્લીમ, અરવલ્લી જિલ્લામાં વરસાદથી વિનાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે હાલ ત્યાંની? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાવાથી ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। માલપુર હોય, મેઘરજ હોય, આ તમામ જગ્યાએ જે નાના તળાવો હોય ઓવરફ્લો થવાની ઘટના આવી છે। તમામ મુખ્ય ડેમો છે એમાં નવા નીર આવ્યા છે। નદીઓ બે કાંઠે વરસી થઈ ગઈ છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો। હાલ પણ હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે વરસાદ ધીરે ધીરે અરવલ્લી જિલ્લામાં અવિરતપણે ચાલુ છે। બિલકુલ તસ્લીમ, જાણકારી બદલ આપનો આભાર।